હાજી દિલ્હી બિનર આવ્યા પછી જય હો બંધ થઈ ગઈ અમારો ટેન્શન વધી ગયું. દિવ્યાંગ આવ્યા પછી જય હો બંધ થઈ ગયું. દિવ્યાંગ આવ્યા પછી બહુ બિઝી થઈ ગયો. જય મહારાજ જય. બસ નાનપણથી જ ધૂનનો લાઈક ફેમિલી પ્રોબ્લેમ્સ એજ્યુકેશન પ્રોબ્લેમ્સ ના હોય તો ધૂનનું મારા બે બહુ કહેતા કે ધૂન કરીએ. ઘણી વાર કાકાજીની કેસેટ સાંભળી હોય તો કાકાજી બી એક માસ્ટર કી તરીકે ધૂનનું વારે વારે વાત આવે. પછી આપણે અહીંયા દિનકર અંકલ હંમેશા ધૂન ઇઝ ધ માસ્ટર કી. સમન્વયથી મારું મેઇન સ્ટાર્ટ થયું અહીંયા 2004થી. ત્યારે અમે યોગ પર ડાન્સ કરીએ કે ડ્રામા કરીએ તો અંદર અંદર ઘણા જાતના ઇનપુટ્સ આવે કે ભાવ આવે, પણ ધૂન કરીને અમે સ્ટાર્ટ કરતા તો પણ આવે. એટલે શંકરને કીધું ને કે મિસ્ટેક બહાર આવે. અમારામાં એવું હતું ઇન્ટ્રોસ્પેક્શનમાં મિસ્ટેક બહાર આવે, જાત જાતના પણ ખ્યાલ આવે એનો સ્વભાવ ને બધું. ત્યારથી યુવકોમાં બધું ધૂનનું બહુ દેખાય કે બધા ધૂન બધાને ગમે છે. પછી ભાવેશભાઈનું સાંભળીએ આપણે કે એ ધૂન કરે તો મૂર્તિ આખી યાદ રહે એમને વોકીગનની. અને એમ લાગે કે એક પ્લેટફોર્મ છે અહીંયા ધૂનનું. પછી વંદનભાઈ, પિન્ટુભાઈ, બધા કેતનભાઈ બધા ધૂન કરે એટલે આમ કંપની ગમે. ક્યારેક વકીગંતે આવતા હોય તો બી ભાઈઓ ગાડીમાં 1.5 કલાક ધૂન કરે કે રીતે. પછી વચ્ચે પ્રોગ્રામ ચાલુ કર્યો હતો કે દર કલાકે આઈ વોઝ ઇન જોબ કરતો કે દર કલાકે 9 મિનિટ ધૂન કરવાની. સુરતભાઈ બધાને ફોન કરે ને કલ્પેશભાઈ બધા. એટલે એ જે ધીરે 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 ધૂનનું સારું એવું આમ પ્રેક્ટિસ થતી ગઈ. ત્યારે આ સ્ટેજ આવ્યો કે આપણે કીધું કે 2 કલાક ધૂન સવાર સાંજ કરવાની. એટલે આઈ વોઝ ઇનિશિયલી આઈ વોઝન્ટ કે વાવ ધૂન કરવાની છે એમ. વેન ડિડન્ટ ક્લિક કે આપણે કરવાની છે એમ. એટલે હવે જે જોબ પર જાઉં છું તો સૌથી ફર્સ્ટ લાઈક સાહેબની ધૂન છે એને કામમાં નાખી દેવાની. અને ઇટ્સ ફોર શ્યોર આઈ મીન કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન માસ્ટર કી તો ધૂન છે જ. પણ એક ફાયદો દેખાય કે હવે જીવનમાં એવું લાગે કે જે બધું થઈ રહ્યું છે ભગવાનનું કરતા પણ છે. એટલે જીવનમાં એક શાંતિ આવે કે ભાઈ ઓકે આવો થયું એટલે ભગવાનનું કંઈક પ્લાન હશે એમ. કે દિનકરનો કંઈક પ્લાન છે, આમાંથી આપણે શું કરવાનું છે આગળ આપણને ખ્યાલ આવશે. એ ખ્યાલ ના આવતો તો બી ધ સોલ્યુશન ઇઝ ધૂન. વી ડુ ધૂન. અને મનમાં કંઈક હોય કે ભાઈ મારા રીતે કરવું છે, પછી એવું વિચાર આવે કે દેટ્સ માય પ્લાન. ધૂન કરીએ અને કે ભગવાનને શું કરવું છે એ પ્રેરણા થાય. એટલે રિયલી ઇટ હેઝ ગિવન લોટ ઓફ ઇનર પીસ ધૂન. એટલે અને આઈ એમ નોટ રીચ એટ ધેટ લેવલ કે મારે કદાચ દિવસે 2 કલાક થતી હશે હજી. જોબ પર ધૂન સ્ટાર્ટ થાય કંઈક ફોન આવે પણ પછી પાછું યાદ આવે પાછું ધૂન ચાલુ કરે સ્ટાર્ટ થાય. આઈ નોટ ગોટ ટુ ધેટ લેવલ એમ. અને આપ બધાને બી કદાચ અંદર શાંતિ હશે ધૂન કરતા હશો એટલે ભૂલો બી. શંકર અંકલ બહુ સરસ વાત કરી. શંકર અંકલ એટલે મારો તો એક એક્સપિરિયન્સ હતો કે એનો કે ભગવાનનું ગમું બધી વિચારો કે મારો આ પ્લાન છે બુદ્ધિથી તમને લાગે કે આઈ થાય એવરીથિંગ સો નાઇસ. પણ જ્યારે ભગવાનનું આમ થાય પ્લાનિંગ પ્રમાણે
તેમ લાગે કે વાતો મેં વિચાર્યું બી નહોતું એમ યુ નો ઘણી વાર અમારા બોસ હમણાં અત્યારે વર્ક ફ્રોમ હોમની ના પાડી શકે વર્ક ફ્રોમ હોમ નહીં કારણ કે બધા ઓફિસમાં બધા આવવાનું એટલે અને પછી હમણાં દિવ્યાંગને લઈ જવાનું તો ફોર મેડિકલ ચેકઅપ રૂટીન તો વર્ક ફ્રોમ હોમ માંગ્યું તો એ દિવસે પછી એ વીકમાં પછી ડેન્ટિસ્ટ અપોઇન્ટમેન્ટ આવી મારે એટલે પાછું વર્ક ફ્રોમ હોમ માંગ્યું એટલે પછી મંગળવારે આપને બધા જમવા પધારવાના હતા એટલે મેં કીધું હવે પાછું વર્ક ફ્રોમ હોમ કરવા માટે ધૂન કરવી પડશે ભાઈ એટલે અને ક્યારેક ક્યારેક એમ મનથી વિચાર કરે ને કે હું પાછું માંગીશ તો શું કરશે બોસ શું કહેશે પેરિસમાં જવાનું બોસને બોસ શું કહેશે એટલે પછી હવે ઇટ્સ લાઈક ધૂન કરો આપણે ભાઈ જેને જે વિચારવું એ વિચારે હા દિનકર અંકલ આશીર્વાદ આપ્યા છે કે જો જોબ જાય તો સારી મળવાની એટલે તો જ જાય આપણી ભક્તોને એટલે એટલીસ્ટ એ જે ચિંતા છે કે જે વિચારો છે એ બંધ થઈ જાય છે હવે અને કે આપણે કેમ આપણે ગુરુ રાજી થાય એમ કરીએ આપણે એવી રીતે જીવવું છે કે મહારાજ સ્વરૂપો અને ભક્તોમાં હરિમન રહેવાય અને આઈ થિંક ધૂન ઇઝ ધી રિયલી બહુ હેલ્પ કરે છે એટલે બસ દિનકર અંકલ આવી રીતે જ આશીર્વાદ વરસાદ રહેજો એટલે અમે પછી અહીંયા કહી શકીએ જય હો જય હો જય હો દિનકર અંકલની જય હો. Very good.